નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી આ ચેનલ જીપીએસસી વિથ રોહન પર. અહીં આપણે મહત્વપૂર્ણ કરંટ અફેર વિશે ચર્ચા કરીએ છીએ, તેમજ જે કંઈ ન્યૂઝ હોય છે એને જીપીએસસીના સિલેબસ વાઇઝ કવર કરીએ છીએ. પરંતુ આજના વિડીયોમાં તમે થંબનેલ અને ટાઇટલ મે બી જોયું હશે, તો એમાં આજે ગુજરાત પાક્ષિકની જે ન્યૂઝ હોય છે એને લેવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત પાક્ષિક એમ તો બધાને ખ્યાલ હશે જ, જેને ન ખ્યાલ હોય એને જણાવી દઉં. ગુજરાત સરકારનું 15 દિવસે આવતું એક મેગેઝિન છે, જેમાં સરકારની યોજનાઓ, આ રીતે પ્રધાનમંત્રીની મન કી બાત, તેમજ અમુક જિલ્લાઓ વિશે કે જે કંઈ ગુજરાતમાં યોજનાઓ કે મહોત્સવ થયા હોય એના વિશે સમિટ થઈ હોય, મિટિંગ થઈ હોય, કમિટી બેઠાઈ હોય કે આ રીતના સરકારના પોર્ટલ હોય એના વિશે આપ્યું હોય છે. તો એ સરકારનું છે પાક્ષિક મેગેઝિન, તેથી એનું મહત્ત્વ વધી જાય છે એક્ઝામ માટે. એ આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આ પીડીએફ તમને જોઈતી હોય ટેલિગ્રામમાંથી મળી જશે. ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા શું કરશો, આ નંબર પર મેસેજ મોકલી શકો છો. હાલમાં ફ્રીમાં જોઈનિંગ છે. સૌપ્રથમ કલ્પસર યોજના વિશે જોવાનું છે. આ તો કરંટ અફેરમાં પણ મેં કવર કર્યું જ હતું. ડેમ બનાવવાની યોજના છે, આગળ વિસ્તારમાં જોઈએ. પ્રધાનમંત્રીની મન કી બાત વિશે પણ ટોપિક હતા. એમણે પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ કર્યા છે. ગુજરાતનો વિકાસ, આદિજાતિ કલ્યાણ વિકાસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. જિલ્લા અવારનવાર પૂછાય છે, તો વલસાડ જિલ્લો આ પાક્ષિકમાં જ આપ્યો હતો, તો એમાંથી ક્વેશ્ચન આવી શકે છે. આપણને ઘણીવાર લાગે છે કે આ ધોધનો સવાલ અથવા તો પર્વતનો સવાલ ક્યાંથી આવી ગયો, તે પણ આ જિલ્લાનો. તો આવી રીતના ક્વેશ્ચન આવી જાય છે એક્ઝામમાં. જે એક્ઝામ આપતા હશે એને વધારે ખ્યાલ આવ્યો હશે. જે આપવાનો હોય એને જણાવી દઉં, આવા ટોપિક ઇમ્પોર્ટન્ટ બનશે. વંચિતોને મળી ઘર આંગણે સરકારની સીધી સેવા, એક ટાઈપનું ઓડિટોરિયલ હતું. અન્ય સમિટ અને પ્રોગ્રામ જોઈશું. મહત્ત્વની યોજનાઓ, એક રાષ્ટ્ર એક ચૂંટણી, નેશનલ કેન્દ્ર સરકારની ચૂંટણી કમિશનની પહેલ છે, જેની કમિટી ગિફ્ટ સિટી ગાંધીનગરમાં બેઠી હતી, એના વિશે હતું પાક્ષિકમાં, તો એ પણ કવર કર્યું છે મેં. ઈ વિદ્યુત પોર્ટલ ઇમ્પોર્ટન્ટ બનશે. આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારતનો ગૌરવવંતો પ્રભાવ, જળ વ્યવસ્થાપનમાં રાષ્ટ્રીય સ્તરે મોરબીની સિદ્ધિ. આ તમામ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. અને અંતે એમસીક્યુ પણ પાક્ષિકમાં જ આપવામાં આવે છે, તો એ પણ આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો બન્યા રહેજો છેલ્લે સુધી વિડીયોમાં. અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ વધીએ હવે. કલ્પસર યોજના. કલ્પસર યોજના એક ડેમ બનાવવાની યોજના છે, અને ડેમ પર રોડ પણ બનાવવાની યોજના છે. ક્યાં બનાવવાના છે, તો ગલ્ફ ઓફ ખંભાતમાં. ગલ્ફ ઓફ ખંભાત એટલે કે ખંભાતના અખાતમાં. તે ક્યાં આવેલો છે, આ રીતના ગુજરાતનો મેપ છે. આ છે કચ્છનો અખાત, આ કચ્છ જિલ્લો છે, અને આ છે ખંભાતનો અખાત. અહીં જે ભરૂચ છે, ભરૂચથી ભાવનગર, આ રીતનું ડિસ્ટન્સ કવર કરવું પડે છે. તેને બદલે હવે આ સમુદ્રનું જે પાણી છે ખંભાતના અખાતમાં, ત્યાંથી ડેમ બનાવવાનો વિચાર છે. એવો પ્રોજેક્ટ, એનું નામ કલ્પસર આપવામાં આવ્યું છે. ડેમનો પછી બહુહેતુ ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવામાં. મેઇન તો હમણાં ત્યાંથી રોડ પસાર કરવાનો છે, અને મીઠા પાણી સંગ્રહ કરી સિંચાઈ પૂરી પાડવાનો. એ બે માટે ઉપયોગમાં લેવાનો પ્રોજેક્ટ છે. તો ક્યાં બનશે, ખંભાતના અખાતમાં, આપણે જોઈ ગયા. ના મુખ્ય હેતુ શું છે, તો સમુદ્રનું પાણી રોકીને મીઠા પાણીનો વિશાળ જળાશય બનાવવો. જે રીતના સરદાર સરોવર બનાવવામાં આવ્યું છે, અને 3 રાજ્યોને, ગુજરાત સિવાય અન્ય 3 રાજ્યોને પણ પાણી પ્રોવાઈડ થાય છે, રાજસ્થાન, એમપી અને મહારાષ્ટ્રને. તો આ રીતના 4 સ્ટેટ્સ જે કંઈ સરદાર સરોવર પાણીનો ઉપયોગ કરે છે, એ જ રીતે અહીં પણ વિશાળ જળાશય બનશે. પાણીનો સંગ્રહ થશે, સિંચાઈ માટે પાણી મળી રહેશે. સૌરાષ્ટ્રમાં ખાસ સૂકી નદીઓ હોય છે, તો ત્યાં સારું એવું પાણી પહોંચાડી શકાશે, અને ખેતી વધશે તો ગુજરાતની ઇકોનોમી વધશે.
પીવાનું પાણી પણ વ્યવસ્થિત રીતે લોકોને મળી રહેશે, પૂર નિયંત્રણ પણ કરી શકાશે અને માર્ગ પરિવહનને પ્રોત્સાહન મળશે. તો આ પ્રોજેક્ટ ક્યાં છે? તો દુનિયામાં નેધરલેન્ડમાં છે. નરેન્દ્ર મોદી હમણાં જ વિઝિટ કરી હતી આપણા વડાપ્રધાને. તો આ ફોટો એમનો નેધરલેન્ડનો જ છે. નેધરલેન્ડના રાષ્ટ્રપતિ છે. તો મુખ્ય લાભો: સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ઉપલબ્ધિ વધશે. લાખો હેક્ટર જમીનને સિંચાઈ મળશે. ખંભાત અને ભરૂચ વચ્ચેનું અંતર પણ ઘટશે. ખંભાત એટલે કે ભાવનગરમાં અને ભરૂચમાં ઘોઘા એ વચ્ચેનો રોડ બની જશે. તો દરિયામાંથી જ 32 કિલોમીટરનો રસ્તો જે આખું ફરવું પડે છે એ ઘણો લાંબો, આશરે મને યાદ નથી, પરંતુ 150 કે 200થી વધારે જ કિલોમીટર છે. તે 32 જ કિલોમીટરમાં કવર થઈ જશે. ખંભાત અને ભરૂચ વચ્ચેનું એ કવર થઈ ગયું. નવા રોજગાર અને ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. એન્જિનિયરિંગ માહિતી જોઈએ તો ડેમની અંદાજિત લંબાઈ 32 કિલોમીટર રહેશે, જે મેં તમને જણાવી. વિશ્વનું ઉદાહરણ: તો વિશ્વમાં આવો ડેમ છે તો આ નેધરલેન્ડનું એબ્સોલ્યુટ ડાયેક એવું વાંચી શકો છો. એ કલ્પસર માટે પ્રેરણારૂપ ઉદાહરણ છે. તેથી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેધરલેન્ડની મુલાકાત દરમિયાન એબ્સોલ્યુટ ડાયેકનું નિરીક્ષણ કર્યું. એ ફોટો ત્યાંનો જ છે. કલ્પસર માટે ટેકનિકલ અભ્યાસ અને ડીપીઆર તૈયાર કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ છે. ને નેધરલેન્ડ સાથે LOI કર્યા છે. LOI એટલે લેટર ઓફ ઇન્ટેન્ટ સાઇન કર્યો છે. મતલબ ભવિષ્યમાં જો આવું કંઈ વિચારશું તો નેધરલેન્ડની મદદ લેશું એવું એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. એટલે એક પ્રકારનો એગ્રીમેન્ટ ના કહેવાય, અને લેટર ઓફ ઇન્ટેન્ટ કહેવાય છે, LOI. એટલે મદદ લઈએ અથવા ન પણ લઈએ એવું બની શકે છે. એમાં કંઈ આપણે જરૂરી નથી કે એગ્રીમેન્ટ કરી લીધા છે નેધરલેન્ડ સાથે. તો હાલમાં આ પ્રોજેક્ટ પર કામ ચાલુ છે, પરંતુ જે વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, એમની મુલાકાતને લીધે આ પ્રોજેક્ટ ફરી ચર્ચામાં આવી ગયો છે. આ ફોટો પાક્ષિકમાં જ હતો. કલ્પસર યોજનાથી મળશે આટલા લાભો સૌરાષ્ટ્રના 9 જિલ્લાને ખાસ. આ રીતે પવન ઉર્જાથી વિદ્યુત ઉર્જામાં પણ રૂપાંતર કરી શકાય છે. પ્રવાસનનું સ્થળ પણ બની શકે છે. આ 240 કિલોમીટરનો રસ્તો છે, જોઈ શકો છો તમે. તે 60 કિલોમીટર અથવા તો 40 કે 32 કિલોમીટરમાં જ કવર થઈ જશે. ભરતીથી ઉર્જા ઉત્પાદન, સિંચાઈ અને પરિવહન માળખાના સંકલિત વિકાસને પણ વેગ મળશે. શું છે એબ્સોલ્યુટ ડાયેક બેરિયર ડેમ? તો વૈશ્વિક મોડલ જળ વ્યવસ્થાપન ક્ષેત્ર નેધરલેન્ડનો 80 વર્ષનો પ્રોજેક્ટ છે. 80 વર્ષ જૂનો પ્રોજેક્ટ છે. 80 વર્ષથી આ ડેમ નેધરલેન્ડમાં વ્યવસ્થિત ઊભો છે. આ બાજુ સમુદ્રનું પાણી છે, આ બાજુ મીઠા પાણીનું તળાવ છે. પરંતુ આ ખારા મીઠા પાણીનું વિભાજન 32 કિલોમીટર લાંબો ડેમ સમુદ્રના ખારા પાણીને રોકીને મીઠા પાણીનું વિશાળ જળાશય બનાવશે. પૂરથી રક્ષણ મળશે. આ રીતે આપણે લખી શકીએ છીએ મેઇન્સમાં પણ. બહુહેતુક વિકાસ પણ થશે, જેમ કે મીઠા પાણીનો સંગ્રહ, શિપિંગ, પરિવહન જોડાણ, નવીનીકરણ ઉર્જા. ખૂબ જ સારો એવો પ્રોજેક્ટ છે. પરંતુ અહીં એક પ્રોબ્લેમ શું છે મિત્રો, તમને ગૂગલ મેપમાં બતાવું. સોરી, આ રીતે તમે જોઈ શકો છો. જે ગુજરાત છે, અહીં સોરી માંથી ઘોઘાથી ખંભાત ભૂલાઈ ગયેલું. દહેજથી ઘોઘા જે રોડ ડેમ બનાવવાનો છે આ રીતનો, એમાં અહીં માત્ર એક આ પીરમ ડેમ આવે છે. બાકી સમુદ્ર ડાયરેક્ટ કનેક્ટ થાય છે અહીંયા ખંભાતમાં, એ તમે જોઈ શકો છો. તો સમુદ્રની લહેરનો વેગ ખૂબ જ વધારે તીવ્ર
હોય છે અહીંયા, અને અહીં સુધી આવતા આવતા તે એટલો ધીમો નથી પડતો. પરંતુ નેધરલેન્ડમાં હવે શું છે એ આપણે જોઈએ. તો નેધરલેન્ડમાં ક્યાં ગયું નેધરલેન્ડ? કચ્છ મિનિટ મિત્રો, હાલો, આ રહ્યું નેધરલેન્ડમાં. આ ડેમ છે, તમે જોઈ શકો છો. ફોટા પણ બતાવી દઉં હું. આ રીતનો ડેમ છે. ઉર્જા પણ ઉત્પન્ન કરવામાં આવે છે, પવન ઉર્જાથી, વિદ્યુત ઉર્જા. આ જે સમગ્ર, એક મિનિટ, આટલો ડેમ છે. તો અહીં ડાયરેક્ટ સમુદ્રનું પાણી ટચ નથી થતું. અહીં પણ એક અખાત જેવો જ છે, પરંતુ આ તમે જોઈ શકો છો, વેસ્ટ ફ્રીશિયન આઇલેન્ડ. આ આઇલેન્ડની એક સરહદ જેવી બની જાય છે મસ્ત. એને લીધે અહીં જે સમુદ્રનું પાણી આવે છે થોડું ધીમું પડી જાય છે. તેથી આ ડેમને પણ જે બનાવવામાં આવ્યો છે એ આજ સુધી ટકી રહ્યો છે. એમ ટેકનોલોજીનો અહીંયા કંઈ દોષ નથી આપતો મેં. એમણે જે ટેકનોલોજી વાપરી હશે એ પણ સારી જ હશે, પરંતુ અહીં એ લોકોને એક કુદરતી રક્ષણ આ રીતની દિવાલ પણ મળી રહે છે પશ્ચિમી ફ્રીસન આઇલેન્ડની ફ્રીસન ટાપુઓની. તમે અહીં જોઈ શકો છો. જ્યારે આપણા ખંભાતમાં એવું કંઈ પણ નથી, તો એવી પરિસ્થિતિ માટે પણ તૈયાર થઈને એ પ્રકારની એન્જિનિયરિંગ વિચારીને આ પ્રોજેક્ટ આગળ વધારવો પડશે, એવો આ મારો વિચાર છે પર્સનલ. આવું મેં કશે વાંચ્યું નથી, પરંતુ થોડું મેં એઆઈને પણ ત્યારબાદ પૂછ્યું હતું. એઆઈએ પણ આ રીતના જ સમજાવ્યું. તો આઈ હોપ તમને આ ખ્યાલ આવ્યો હશે સમગ્ર કલ્પસર યોજનાના ટોપિકમાં. આ ગલ્ફ ઓફ ખંભાતમાં કલ્પસર યોજના બનશે આ રીતનો ડેમ, જે મેં તમને નેધરલેન્ડમાં બતાવ્યો, એબ્સોલ્યુટ ડાયક ડેમ. આગળ વધીએ હવે. મન કી બાત પ્રધાનમંત્રી જે દર મહિને કરે છે. ગુજરાત ઇન્ટરનેશનલ ટેક્સ સિટી ગિફ્ટ સિટી વિશે વાત કરી હતી. ગિફ્ટ સિટીમાં કઈ રીતના ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર સ્થપાયું, અને અન્ય એક ઇન્ડિયન ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, એનાથી સોનાના વિશ્વ સાથેના વેપારમાં ઝડપી પ્રોત્સાહન મળ્યું, અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સમાં પણ એક સારો એવો વેગ મળ્યો, ને ગુજરાતમાં સ્થપાયું. તો ખૂબ જ મોટી વાત કહેવાય. માટે ગિફ્ટ સિટી ઇમ્પોર્ટન્ટ બને છે ખૂબ જ. અને આ રીતના આઈએફએસસી અને આઈઆઈબીએક્સના ક્વેશ્ચન આવી શકે છે. એનએસસી, આઈએફએસસી, એસજીએક્સી એક્સ વગેરે કનેક્ટ કરવામાં આવ્યા છે. આગળ જોઈએ, લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનાવવા માટે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવું જે મેરીટાઈમ કોમ્પ્લેક્સ એટલે કે એક મ્યુઝિયમ ટાઈપ બનાવવાની યોજના છે. વિકાસભી ભારતભી એવાનો મોટો હતો, ને 2019માં એની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારબાદ અમદાવાદનું પ્રથમ મેટ્રો પ્રોજેક્ટ ગાંધીનગર સુધી વિસ્તરણ. બુલેટ ટ્રેન મુંબઈથી અમદાવાદ હાઈ સ્પીડ રેલ, એ જાપાનના ત્યારના તત્કાલીન વડાપ્રધાન સ્વશ્રી શિન્ઝો આબે 2017માં બુલેટ ટ્રેનનું એ લોકાર્પણ કરાયું હતું. અને હાલ બુલેટ ટ્રેનનો ખાસો એવો પ્રોજેક્ટ બની ગયો છે. લગભગ 2027માં શરૂ કરી દેવામાં આવશે, એટલે કે 10 વર્ષ પછી. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન SIR ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ત્યાં બનાવવામાં આવે છે. અને વડોદરામાં ટાટા પ્લસ એરબસ એ બંને મળીને C295 એરક્રાફ્ટ પ્રોજેક્ટ પણ
શરૂ કર્યો છે. તો આ બધા ગુજરાતના જે કાર્યો હતા એ પ્રધાનમંત્રીએ મન કી બાતમાં જણાવ્યા હતા, તેથી કવર કરવામાં આવ્યા છે. સારા એવા ટોપિક્સ છે જે પૂછાઈ શકે. આગળ જોઈએ, હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છ ખાવડામાં વિશ્વનો સૌથી મોટો છે. ખાસ યાદ રાખજો, એટલે ખાવડા કચ્છમાં સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક. શિલાન્યાસ 15 ડિસેમ્બર 2020. બધા જૂના ક્વેશ્ચન છે એમ તો, પરંતુ પ્રધાનમંત્રીએ ફરી એનો ઉલ્લેખ કર્યો છે, માટે થોડા ઇમ્પોર્ટન્ટ બની શકે છે. પ્લાન્ટની ક્ષમતા 30 ગીગાવોલ્ટ રિન્યુએબલ એનર્જી, 1.61 કરોડ ઘરોને વીજળી પૂરી પાડી શકાશે અને વાર્ષિક 5.8 ટન CO2 પ્રદૂષણ ઘટશે, કારણ કે આ રિન્યુએબલ એનર્જી છે. એમ્સ, રાજકોટમાં એમ્સ સ્થપાઈ છે, પણ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. ગુજરાતની પ્રથમ એમ્સ ક્યાં? તો કે રાજકોટમાં. એમ્સ એટલે મેડિકલની. એન્જિનિયરિંગમાં જે રીતના IIT ટોપની કોલેજ હોય છે એ રીતની મેડિકલ ફિલ્ડની એમ્સ હોય છે. કોલેજ તેમજ હોસ્પિટલ પણ હોય છે સાથે સુવિધા. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન જામનગરમાં સ્થપાયું છે. WHO સાથે એનું કંઈક કનેક્શન છે એ રીતના આ GCTM જામનગરમાં શરૂ કર્યો છે, યાદ રાખજો. ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી હવે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગુજરાતમાં પણ બની છે, અને એટલે કે જે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે ગાંધીનગરમાં, એને હવે નેશનલાઇઝ થઈ ગઈ છે, એને કેન્દ્રીય દરજ્જો મળ્યો છે. તેમજ રક્ષા શક્તિ યુનિવર્સિટીને પણ નેશનલાઇઝ કરવામાં આવી છે. આ બે યુનિવર્સિટી નેશનલાઇઝ થઈ છે, એક ફોરેન્સિક અને બીજી રક્ષા શક્તિ. આ મિલિટરી માટેની યુનિવર્સિટી છે. આગળ જોઈએ, માઇક્રોન સેમિકન્ડક્ટર ATMP પ્રોજેક્ટ સાણંદમાં શરૂ કરવામાં આવ્યો છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક. કંપની માઇક્રોન ટેકનોલોજી USAની. ATMP શું છે? એસેમ્બલ કરવું, ટેસ્ટિંગ કરવું, માર્કિંગ કરવું અને પેકેજિંગ કરવું સેમિકન્ડક્ટરનું, આટલા કામ થશે ATMP. ભારતનો પ્રથમ મોટા પાયાનો સેમિકન્ડક્ટર ATMP પ્રોજેક્ટ છે. ATMP મીન્સ અસેમ્બલિંગ પણ થશે, ટેસ્ટિંગ પણ થશે, માર્કિંગ પણ થશે અને પેકેજિંગ પણ થશે. SSD, DRAM, NAND મેમરી ચિપ્સ સાથે સંબંધિત છે. આ બધા કોમ્પ્યુટરના પાર્ટ્સ છે. યુનિફોર્મ સિવિલ કોડ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત વિધાનસભામાં UCC અંગે સમિતિ રચવાનો નિર્ણય કરાયો હતો. કઈ હતી સમિતિ? રંજન દેસાઈ સમિતિના અધ્યક્ષ હતા, એમના નામથી જ સમિતિ ઓળખી શકાય છે, UCCની સમિતિ. UCC એટલે તમામ નાગરિકો માટે એક સમાન નાગરિક કાયદો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો DPSPમાં છે. આર્ટિકલ 44 4 એટલે કે 4 ને 4 સમાન છે. એ પરથી તમે કાયદો યાદ રાખી શકો છો, સમાન નાગરિકતાનો. લગ્ન, છૂટાછેડા, વારસો, દત્તક વગેરે માટે એક સરખા નિયમ હોવા જોઈએ, એ રીતનો કાયદો છે. ગુજરાત આમાં દેશનું બીજું રાજ્ય બન્યું છે. પ્રથમ હતું ઉત્તરાખંડ. ગુજરાત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં કરશે. તો આ રીતના 14 ટોપિક ઇમ્પોર્ટન્ટ બનશે મન કી બાતમાંથી. અન્ય યોજનાઓ પણ હતી મન કી બાતમાં, જે મેં લાસ્ટમાં કવર કરી છે. આગળ જોઈએ, ગુજરાતનો વિકાસ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, એનો હેતુ રોકાણ, FDI, MOU, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ. ગુજરાતનો વિકાસ કઈ રીતના વધ્યો છે એ સમજાવવો હોય તો આ રીતના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાય છે, જેનો હેતુ આ રીતનો હોય છે રોકાણ, FDI, MOU. તો આ બધાથી વિકાસને વેગ મળે છે. આગળ ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીથી પણ સારો એવો વિકાસ થયો છે. સાણંદમાં જ હમણાં બની ગયા સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ અને
ધોલેરામાં પણ સેમિકન્ડક્ટર હબ બનાવવામાં આવ્યું છે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસીમાં સાઇન કરીએ છે કેન્દ્ર સરકાર સાથે. સાયન્સ એન્ડ ટેક પ્લસ ઇકોનોમી બંને માટે મહત્વપૂર્ણ છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન એસઆઈઆરનો અર્થ ધોલેરા સ્માર્ટ સિટી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર સાથે સંબંધ ધરાવે છે. એનઆઈડી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનું લોકાર્પણ અમિત શાહે કર્યું છે. ખાસ યાદ રાખજો. ક્યાં? ગાંધીનગરમાં. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ ડિઝાઇન માટેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. ડિઝાઇન મીન્સ અહીં ગ્રાફિક ડિઝાઇનની વાત છે, જે ગેમ અને અન્ય જે કંઈ ફિલ્મ હોય વગેરેમાં જે કંઈ આર્ટ ડિઝાઇન કરવામાં આવે છે એની ઇન્સ્ટિટ્યૂટ ખોલવામાં આવે છે નેશનલ લેવલ. આગળ જોઈએ ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર આઈએફએસસી ફિનટેક ગ્લોબલ ફાઇનાન્સ હબ વગેરે ગિફ્ટ સિટીમાં પ્રોવાઈડ કરવામાં આવ્યા છે. આ બધાથી શું થશે? ઉપર પણ એક જોયું આપણે આઈઆઈબીએક્સથી જે કંઈ સોનું હોય છે એ બહારના દેશોમાં પણ આપણે ખરીદી શકાશે, તેમજ રોકાણ કરી શકાશે. તેમજ ફાઇનાન્સ વગેરે પણ બહારના દેશો સાથે પણ લેવડ દેવડ કરી શકાશે. ગિફ્ટ સિટીથી એ સુવિધા મળી છે. એટલે કે બહારની બેંકોમાં પણ એ રોકી શકાશે. આગળ જોઈએ અમદાવાદ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ટ્વિન સિટી કોન્સેપ્ટ. બે સિટી ગઈ અમદાવાદ ગાંધીનગર સાથે વિકસાવવાનો કોન્સેપ્ટ. મેટ્રો ચાલુ કરી દેવામાં આવે છે. અર્બન પ્લાનિંગ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ જોઈએ તો ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વગેરે પણ ગુજરાત વિકાસના હિસ્સા છે. CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR ફંડ વિલેજ ડેવલપમેન્ટ એજ્યુકેશન હેલ્થ ડ્રિંકિંગ વોટર વગેરેમાં પણ સારી એવી સુવિધા ગુજરાતમાં પ્રોવાઈડ થાય છે. સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ યુટિલિટીઝ અને અર્બન ગવર્નન્સ. સ્ટાર્ટઅપ ગુજરાતમાં સ્ટાર્ટઅપ પોલિસી ઇનોવેશન એન્ટરપ્રિન્યોરશિપ. મિત્રો આ ઇંગ્લિશમાં છે, પરંતુ આ બધા શબ્દો આપણે અવારનવાર સાંભળીએ જ છીએ, તો થોડું આ રીતનું ઇંગ્લિશમાં પણ લખીએ તો વાંધો ન આવે મેઇન્સમાં, પરંતુ અને થોડું ગુજરાતીમાં પણ લખવું પડે. એટલે પરંતુ હાલ સમજવા પૂરતું આપણે ઇંગ્લિશમાં સમજી લઈએ, અને ઇંગ્લિશમાં લખો તમે તો પણ એટલો વાંધો ન આવે. કેમેરો ઓન થયો. આ થોડું અમુક એસઆઈઆરનો અર્થ વગેરે આ રીતના તમે થોડું ગુજરાતી વાપરી શકો છો, પરંતુ આ બધું ઇંગ્લિશમાં જ યાદ રહી જાય એવું જ. ટુરિઝમમાં હેરિટેજ ટુરિઝમ એટલે કે વારસાગત પ્રવાસન, કલ્ચરલ ટુરિઝમ એટલે કે સાંસ્કૃતિક પ્રવાસન, અને રિલિજિયસ ટુરિઝમ એટલે ધાર્મિક પ્રવાસન વગેરે વિકસ્યા જ છે. સ્કિલ ડેવલપમેન્ટ પણ સારું એવું કાર્ય કરવામાં આવે છે. એમ્પ્લોયમેન્ટ અને યુથ સ્કિલ ITI પણ વધુ પ્રોત્સાહન મળે છે હવે ગુજરાતમાં, અને ગુજરાતની સ્કૂલોમાં પણ 9, 10 ધોરણ અને 11, 12માં જ બ્યુટી પાર્લર તેમજ અન્ય સ્કિલ શીખવવામાં આવે છે. ITIમાં પણ બ્યુટી પાર્લરની સ્કિલ વધુ હાલમાં શું કહેવાય ને ચર્ચામાં છે, મીન્સ ટ્રેન્ડિંગમાં છે. ITIમાં બ્યુટી પાર્લરની સ્કિલ એમાંથી ઘણી મહિલાઓ સારી એવી રોજગારી મેળવે છે. વોટર સપ્લાય પ્રોજેક્ટમાં ડ્રિંકિંગ વોટર ઇરિગેશન વગેરે સારું એવું મળે છે સરદાર સરોવર યોજનાથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અર્બન લોકલ ગવર્નન્સ, મતલબ આ મેઇન સરદાર સરોવર યોજનાથી સારું એવું પાણી મળી રહે છે, ને ડ્રિંકિંગ વોટરની સુવિધા પણ
જે કંઈ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકાની વ્યવસ્થિત હોય છે. તેમજ અન્ય ડેમો પણ ઘણા પ્રોજેક્ટ છે ડેમના ગુજરાતમાં, જેનાથી સારું એવું પાણી મળી રહે છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં આરી જે કચ્છમાં ધોલેરામાં ખાવડા કચ્છમાં સ્થાપવામાં આવ્યો છે, વિશ્વનો સૌથી મોટો પ્લાન્ટ. ગ્રીન બિલ્ડિંગ, એન્વાયરમેન્ટ વગેરે પર ધ્યાન આપવામાં આવે છે. આમ ગુજરાત મોડલની નવી ઉડાન, વાઇબ્રન્ટ ગુજરાત સેમિનાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમિત શાહે જે હાલમાં જ લોકાર્પણ કર્યું. ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ, MSME અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, GIDCમાં નવી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, આ વગેરે લખી શકાય છે. તેમજ ગાંધીનગરનો આ રીતનો માસ્ટર પ્લાન છે, ટાઉન પ્લાનિંગનો સેક્ટરમાં જે પ્લાનિંગ બનાવવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, મહિલા સશક્તિકરણ, ડેરી સેક્ટરમાં ખાસ મહિલાઓ આગળ પડતી એ લોકોના સેલ્ફ હેલ્પ ગ્રુપ, વુમન્સ ઇકોનોમિક એમ્પાવરમેન્ટ, અમૂલ સાથે જોડાયેલી મહિલાઓ વગેરેથી મહિલાઓને સારી એવી રોજગારી મળે છે, તો એ વુમન એમ્પાવરમેન્ટ લખી શકાય છે. કુમાર અને કન્યા છાત્રાલયમાં ઉમિયાધામ કુમાર અને કન્યા છાત્રાલય શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને રહેઠાણની સુવિધા, શિક્ષણ અને પ્રોત્સાહન. બનાસકાંઠાનો વિકાસ, આ રીતનો લેખ હતો. G30 અને G7 યોજનાથી સરહદી જિલ્લાનો વિકાસ કરવાનો, ખાસ કરીને કચ્છમાં જે સરહદ પડે છે પાકિસ્તાન સાથેની વગેરેમાં આ G30 G7 ગ્રુપ G7 સમિટની કે G13 સમિટની યોજના નથી, અરે એ સમિટ નથી, આ યોજના છે ગુજરાતની. એ શું છે, ગુજરાતના 13 અને 7 જે જિલ્લાઓ પડે છે ને બોર્ડર સાથે સુરક્ષા, સરહદી જિલ્લાનો વિકાસ અને સુરક્ષા પ્રોવાઈડ કરવાનો પ્રોજેક્ટ છે, તો યાદ રાખજો. તેમજ લાયન કન્વર્ઝેશન, હાલમાં જ ઘણું કરંટ અફેરમાં હતું, મેં પણ કવર કર્યા છે ટોપિક. સિંહોમાં એક બેક્ટેરિયા ફેલાયેલો હતો, જેનાથી મૃત્યુ વધતી હતી, પરંતુ એમને રેસ્ક્યુ સેન્ટરમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા. વાઇલ્ડ લાઈફ મેનેજમેન્ટ સારું એવું છે. લાયન કન્ઝર્વેશન ખૂબ જ સારું છે, એટલે કે એશિયાટિક સિંહોનું સંરક્ષણ એ પણ વિકાસમાં જ આવે છે. સમીક્ષા બેઠક, વિકાસ કાર્યોની સમીક્ષા, વિવિધ ભાગોની કામગીરી, ટાર્ગેટ બેઝડ ગવર્મેન્ટ. તો આ રીતનું સમગ્ર લખી શકાય છે મેન્સમાં, જે કંઈ આપણને યાદ આવે, મીન્સ આટલામાંથી વાંચેલું જે યાદ આવે એ સારી રીતે લખશો તો સારા એવા માર્ક મળશે. આગળ વધીએ. આઈ હોપ કે પાછળના ટોપિકમાં તમને ખ્યાલ આવી ગયો હશે આ, અને જો કંઈ ન સમજ પડે તો કોમેન્ટમાં જણાવી દેજો. આગળ વધીએ. આદિજાતિ કલ્યાણ વિકાસ. તો વન અધિકાર અધિનિયમ, ખાસ યાદ રાખજો, અધિનિયમ 2006 ફોરેસ્ટ રાઇટ એક્ટના પરથી વ્યક્તિગત વન અધિકાર, સામૂહિક વન અધિકાર, વન પટ્ટા વિતરણ, ગ્રામસભાની ભૂમિકા અને આદિવાસીઓને કાયદેસર જમીનનો અધિકાર. જંગલમાં આદિવાસીઓને જમીન મળી શકે છે, તો એ બધા અધિકાર આદિજાતિના છે. કયા એક્ટ પ્રમાણે? ફોરેસ્ટ એક્ટ 2006 પ્રમાણે. વનબંધુ કલ્યાણ યોજના પણ આદિજાતિ વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે શરૂ કરવામાં આવી છે. કઈ યોજના છે? તો વનબંધુ કલ્યાણ, આમ યાદ રાખજો. શિક્ષણ પ્રોવાઈડ કરે છે, સારું આરોગ્ય, રોજગાર, પીવાનું પાણી, રસ્તા, આવાસ, સિંચાઈ વગેરે આ જ યોજનામાં કવર થાય છે. શિક્ષણ માટે એકલવ્ય મોડલ સ્કૂલ પણ છે. નવોદય ટાઈપ જ એનો કોન્સેપ્ટ છે. એની એક્ઝામ આપવાની હોય છે, એન્ટ્રન્સ, અને 5મા ધોરણમાં એક્ઝામ આપીએ તો 6ઠ્ઠાથી એડમિશન થઈ જાય છે એકલવ્ય સ્કૂલમાં. આશ્રમ શાળા, આદિજાતિ વિસ્તારમાં આશ્રમ શાળા પણ છે. કન્યા છાત્રાલય છે. શિષ્યવૃત્તિ આદિવાસીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે ભણતર માટે. કોચિંગ સહાય મળે છે. ઉચ્ચ શિક્ષણ સહાય મળે છે. હાલમાં તો ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા મળે છે, પણ લખી શકીએ છીએ વાહન વ્યવહાર. આરોગ્ય, મોબાઈલ મેડિકલ યુનિટ, પોષણ કાર્યક્રમ કરવામાં આવે છે. પોલિયો કે અન્ય કંઈ જે કંઈ કાર્યક્રમ થાય છે સિટીમાં તો જોતા જશો આપણે, આદિજાતિ વિસ્તારમાં પણ થાય છે. ત્યાં જાગૃતિ ઓછી હોય છે, તો ત્યાં આવા કાર્યક્રમોની ખાસ જરૂર હોય છે.
માતા બાળ આરોગ્ય પર ધ્યાન અપાય છે. સિકલ સેલ એનિમિયા વધારે પડતા જ હોય છે આદિવાસીઓમાં, તો એના પણ નિયંત્રણ લવાયું છે. આરોગ્ય કેમ્પ પણ રખાય છે. આજીવિકામાં કૃષિ વિકાસ, પશુપાલન, માછીમારી, વન ઉપજ, સ્વરોજગાર અને કુશળતા વિકાસ વગેરેમાંથી તેઓ જીવન ચલાવે છે, એટલે કે આજીવિકા મેળવે છે. તેઓને રમતગમતમાં પણ પ્રોત્સાહન મળે છે. ખેલ મહાકુંભથી આદિજાતિ યુવાનોને તાલીમ મળે છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ભાગીદારી આનાથી એઓની વધે છે. ડાંગના જ સરિતા ગાયકવાડ એથ્લેટ છે, રનર, રિલે રેસમાં વધારે ભાગ લેતા હતા. એમણે નેશનલ લેવલ પર ગોલ્ડ અપાવ્યો છે, એટલે કે સમગ્ર ટીમે અપાવ્યો છે 4 જણની, જેમને હાલમાં પીઆઈની જોબ, પીઆઈ કે મે બી આઈપીએસ બેમાંથી એક જોબ ડાયરેક્ટ પ્રોવાઈડ કરવામાં આવી છે. તો એ રીતે મહિલાઓને સારું એવું પ્રોત્સાહન મળે છે. મહિલા સશક્તિકરણમાં, રમતગમતમાં પણ મહિલા સશક્તિકરણ, સ્વસહાય જૂથ, હસ્તકલા, કૌશલ તાલીમ, આવકવર્ધક પ્રવૃત્તિ વગેરે થાય છે. ડિજિટલ વિકાસમાં ડિજિટલ સેવાઓ પ્રોવાઈડ થાય છે. ઓનલાઈન પ્રમાણપત્ર, જે કંઈ એસટી સર્ટિફિકેટ વગેરે હોય છે, ઓનલાઈન મળી જાય છે. લાયસન્સ સુવિધા, ડીબીટી, ઈ ગવર્નન્સ વગેરે આદિજાતિ વિસ્તારોમાં પણ પહોંચી છે. આ રીતે મેઇન્સમાં ઇમ્પોર્ટન્ટ બની શકે છે. અને આ ફોરેસ્ટ રાઇટ એક્ટ 2006 પ્રિલિમ્સમાં ઇમ્પોર્ટન્ટ બની શકે છે. એકલવ્ય સ્કૂલ પ્રિલિમ્સ માટે પૂછાઈ શકે છે. કયા વિસ્તાર માટે છે? તો કે આદિજાતિ વિકાસ માટે, આદિજાતિ વિસ્તારના બાળકોના વિકાસ માટે. આગળ વલસાડ જિલ્લો પણ આદિજાતિ વિસ્તારમાંનો જ જિલ્લો છે, તો એના વિશે પણ હતું, તો એ કવર કરીએ. વલસાડ જિલ્લો મૂળ માહિતી દક્ષિણ ગુજરાતનો છે. મુખ્ય તાલુકા વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર અને કપરાડા. વલસાડનો ઇતિહાસ જોઈએ તો મુખ્ય મુદ્દા પ્રાચીન નામ નવ્યાપુર હતું. હાલમાં તો વલસાડ છે. ત્યારબાદ નગરોદ વડનું વૃક્ષ પરથી વલસાડ નામ પડ્યું છે. નગરોદ એટલે કે વડનું વૃક્ષ એવો અર્થ થાય છે. એના પરથી વલસાડ એવું નામ પડ્યું છે. એટલે કે નવ્યાપુર, ત્યારબાદ નગરોદ હતું, અને નગરોદ એટલે વડનું વૃક્ષ કહેતા હશે, તો એના પરથી વલસાડ પાડી દેવામાં આવ્યું છે. ઇતિહાસમાં ભૃગુ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, ભૃગુ ઋષિનું ક્ષેત્ર. પ્રાચીન સમયમાં દરિયાઈ વેપારનું મહત્વનું કેન્દ્ર હતું. 1 જૂન 1960 ગુજરાત રાજ્યની રચના સાથે સુરત જિલ્લાનો ભાગ હતો. સૌપ્રથમ વલસાડ જિલ્લો ન હતો. 1966માં છૂટો પડ્યો છે સુરતમાંથી, અને ત્યારબાદ વલસાડમાંથી નવસારી છૂટો પડ્યો છે 2 ઓક્ટોબર 1997માં. મોરારજી દેસાઈની મોરારજી દેસાઈ તો ના હતા ત્યારે, કેન્દ્રમાં સરકાર હતી અટલ બિહારી વાજપેયીની, મે બી શ્યોર નથી હું પણ, પરંતુ આ યાદ રાખજો. 1966માં સુરતમાંથી વલસાડ બન્યું, અને 1997માં વલસાડમાંથી નવસારી જિલ્લો બન્યો. હાલના 6 તાલુકા વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા, વાપી, ઉમરગામ છે. આદિવાસી વિસ્તાર છે ધરમપુર, કપરાડા. વન વિસ્તાર છે ધરમપુરમાં ઘણા એવા વિલ્સન હિલ્સ અને શંકર ધોધ વગેરે આવેલા છે. સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે, મહારાષ્ટ્રની બોર્ડર પર લાગે છે. તેથી વેસ્ટર્ન ઘાટની સહ્યાદ્રી પર્વતમાળા ડાંગ અને વલસાડમાં ફેલાયેલી છે. કૃષિ જોઈએ તો કેરી, ખાસ કેસર કેરી એટલે કે અલ્ફાન્સો કહેવાય છે, એ પ્રખ્યાત છે વલસાડની. જુનાગઢ અને વલસાડ એક જ પટ્ટામાં આવેલા છે. અક્ષાંશમાં જોઈએ તો, માટે અહીં કેરી સારી એવી થાય છે. ચીકુ, કેળું,
શેરડી, ડાંગર વગેરે પણ કૃષિ સારી એવી થાય છે. ઉદ્યોગ વાપી જીઆઈડીસી ખૂબ જ મોટી જીઆઈડીસી છે. સારો એવો રોજગાર અહીંથી પ્રોવાઈડ થાય છે. અતુલ ઇન્ડસ્ટ્રીઝ, કેમિકલ ઇન્ડસ્ટ્રી, ફાર્મા ઇન્ડસ્ટ્રી, પેપર, ટેક્સટાઇલ વગેરે ઉદ્યોગો સારા એવા વિકસ્યા છે. પ્રવાસન સ્થળમાં જોઈએ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. તિથલ બીચ, વિલ્સન હિલ્સ, પારનેરા. પારનેરા ડુંગર કયા જિલ્લામાં આવેલો છે? વિલ્સન હિલ્સ કયા જિલ્લામાં આવેલું છે? બરુમાળ, અહીં પણ વોટરફોલ ટાઈપ છે. શંકર ધોધ ઇમ્પોર્ટન્ટ છે. ઉદવાડા પારસીનું ધર્મસ્થળ, આ પૂછાયો હતો એકવાર ક્વેશ્ચન. કયા જિલ્લામાં આવ્યું છે? તો કે વલસાડ. ધાર્મિક સ્થળોમાં ઉદવાડા, અગિયારી, બરુમાળ, પારનેરા, ડુંગર, તડકેશ્વર, મહાદેવ એ બધા ધાર્મિક સ્થળો પણ છે. ઉદવાડા પારસીઓનું ધર્મસ્થળ સાંભળીને નવસારીમાં હોય એવો ડાઉટ જઈ શકે છે, પરંતુ એ વલસાડમાં છે. નદી ખાસ યાદ રાખજો, ઔરંગા મેઇન નદી છે. પાર, દમણગંગા દમણથી યાદ રાખી શકો છો, અને કોલક. પાર અને કોલક થોડી યાદ રાખવા જેવી છે. ઔરંગા અને દમણગંગા તો યાદ રહી જ જશે. શિક્ષણ અને વિજ્ઞાન, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર. STEM પ્રવૃત્તિઓ. પરિવહન દક્ષિણ મુંબઈ રેલવે માર્ગમાં વલસાડ પણ કવર થઈ જશે. નેશનલ હાઈવે 48 પસાર થાય છે. મુંબઈ નજીક હોવાથી ઔદ્યોગિક વિકાસ સારો એવો થયો છે. ઘણી ફિલ્મો પણ વલસાડમાં ઉતારાય છે બોલિવૂડની, કારણ કે મુંબઈથી નજીક પડે છે. આ ધરમપુરનો ગેટ છે, આરોહણ ગેટ તો કંઈક નામ છે. આ કદાચ બરુમાળમાં ધોધ છે એ છે, શંકર ધોધ નથી. શંકર ધોધ થોડો અલગ છે. આ નેશનલ હાઈવે 48. આ રીતની ખેતી, ડાંગર સારું એવું થાય છે. તો આ રીતના વલસાડ જિલ્લોની જે માહિતી હતી પાક્ષિકમાં આપણે મેળવી લીધી છે. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો. આગળ વધીએ. ઓડિટોરિયલ છે, વંચિતોને મળી ઘર આંગણે સરકારની સીધી સેવા. તો અભિયાન કયું હતું? જન ભાગીદારી અભિયાનમાં સરકારની સેવાઓ ઘર આંગણે પહોંચાડવાનું અભિયાન છે. ગામ સ્તરે કેમ્પ દ્વારા લાભાર્થીઓને લાભ. આદિવાસી વિસ્તારોમાં વિશેષ અમલ છે. ઘર આંગણે સરકારી સેવા એટલે અભિયાન દરમિયાન મળતી મુખ્ય સેવાઓ. આવકનો દાખલો ઘર આંગણે થઈ જાય છે. જાતિનો દાખલો, રહેઠાણનો દાખલો, રેશન કાર્ડ, આધાર અપડેટ, વિવિધ પ્રમાણપત્રો, સરકારી યોજનાઓની નોંધણી ઘર આંગણે જ લોકોને પ્રોવાઈડ થાય છે. ધરતી આબા જનજાતીય ગ્રામ્ય ઉત્કર્ષ અભિયાન, આ પણ સારો એવો પ્રોજેક્ટ છે. ધરતી આબા બિરસા મુંડાને કહેવામાં આવે છે, એમના નામ પર જ આ અભિયાનનું નામ છે, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન. યાદ રાખવું, આદિવાસી ગામોના સર્વાંગી વિકાસ માટે મૂળભૂત સુવિધાઓનો વિકાસ કેન્દ્ર સરકારનું અભિયાન છે. કેન્દ્રનું છે, રાજ્યનું નથી. આદિવાસી ગામોમાં સર્વાંગી વિકાસ માટેનું છે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ એ જન્મજાત બહેરાશ ધરાવતા ખાસ 6 વર્ષ સુધીના બાળકો માટે સર્જરી સાંભળવાની ક્ષમતા વિકસાવાય છે. વહેલી ઓળખ અત્યંત જરૂરી છે. બહેરાશ હોય તો આ કોક્લિયર ઇમ્પ્લાન્ટથી સારું થઈ શકે છે. 0 થી 6 વર્ષના બાળક માટે મફત છે સરકાર દ્વારા યોજના. તો આજ ગુજરાતમાં પણ કોક્લિયર ઇમ્પ્લાન્ટ કાર્યક્રમ સરકાર દ્વારા નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. નિદાનથી લઈને સર્જરી સુધી સહાય અપાય છે. સ્પીચ થેરાપી પણ આપવામાં આવે છે. વહેલી ઓળખ કરવી જરૂરી છે. જન્મ પછી શ્રવણ પરીક્ષણ કરવા જરૂરી છે. સમયસર સારવાર આપવી જરૂરી છે, અને ભાષા વિકાસ માટે પણ આ જરૂરી છે. શ્રવણ ખામીના લક્ષણો શું હોય છે? તો અવાજ પર એ પ્રતિભાવ ન આપે, એટલું રડે નહીં કે કંઈક, એટલું આંખે ન કરે, તો એ બધા પ્રતિભાવ બાળકના ન આપે તો કદાચ એને ન સંભળાય એવું બની શકે. બોલવામાં પણ વિલંબ કરે, સાંભળવામાં મુશ્કેલી હોય એવું બાળકને જોઈને 1-2 મહિનામાં તો આપણે અંદાજ લગાવી શકીએ છીએ.
મતલબ એના જન્મના 1-2 મહિના. આગળ જોઈએ અન્ય સમિટ અને પ્રોગ્રામ. તો ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ 2025 IBCAનું પૂર્ણ નામ છે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ. એક ગુજરાતમાં એશિયાટિક સિંહનું મહત્ત્વ વધારે છે. વન્યજીવ સંરક્ષણ પ્રશ્નોમાં પણ ઉપયોગી બની શકે છે. એનો હેતુ વાઘ, સિંહ, ચિત્તા, હિમચિત્તા, જેગવાર, પૂમા વગેરે મોટા બિલાડી વર્ગના પ્રાણીઓનું સંરક્ષણ કરવાનું. સ્વાગત પ્રોગ્રામ ઇમ્પોર્ટન્ટ બનશે. સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. ફરિયાદ નિવારણ માટેની ગવર્નન્સ પહેલ છે. શરૂ કરનાર નરેન્દ્ર મોદી 2003 ગુજરાતમાં. આ મન કી બાતમાં કવર કરવામાં આવી હતી કારણ કે નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થયા છે એઝ અ PM. તો આ બધી વાતો પણ એમના લેખમાં કવર કરી લેવામાં આવે છે. UN પબ્લિક સર્વિસ એવોર્ડ મળેલો કાર્યક્રમ છે કયો? સ્વાગત કાર્યક્રમ. તો એ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. વન સ્ટેટ વન વલ્ચર કમિટી ગીધ સંરક્ષણ માટેની કમિટી છે. વલ્ચર સેફ ઝોન ખાસ કરીને ડિક્લોફેનેકથી ગીધોનું મૃત્યુ. ડાયક્લોફેનેક શું છે? ખાતર છે જે છાંટવામાં આવે છે. તો એ જે અનાજ પક્ષીઓમાં જાય છે, જે કે આ ગીધના જે શિકાર હોય છે ગાયોમાં ખાસ જાય છે અને ગાયો જે મરે છે ત્યારે એમાં આ ડાયક્લોફેનેક રહી જાય છે. તો એ ગાય ભેંસ વગેરેના જે મૃતદેહ પછી ગીધ ખાય છે તો એને પ્રોબ્લેમ આવે છે. મતલબ આવ્યા એવું ઓબ્ઝર્વ કરવામાં આવ્યું ને એવા રિઝલ્ટ બહાર આવ્યા કે આના લીધે જ ગીધ માંદા બીમાર પડે છે અને મૃત્યુ પામે છે. ગીધોની સંખ્યા ઘણી એવી ઘટી ગઈ માટે આ ગીધ સંરક્ષણ પ્રોજેક્ટ વન સ્ટેટ વન વલ્ચર કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. બાયોડાયવર્સિટી અને એન્વાયરમેન્ટમાં આ મહત્વપૂર્ણ છે. ગીધ ઓપરેશન મિલાપ જોઈએ ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત પોલીસની ગુમ થયેલા બાળકો શોધવાની પહેલ છે. થોડા જ દિવસોમાં 701થી વધુ બાળકો શોધાયા હતા. ચાઇલ્ડ પ્રોટેક્શન મિશન વાત્સલ્ય સાથે જોડીને આ વાંચી શકાય છે, મતલબ ટોપિક સમજી શકાય છે. આગળ જોઈએ ગાંધીનગર આસિયાન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025 ગાંધીનગરમાં ભારતનું પ્રદર્શન પણ હતું. મેટા સાથે ગુજરાત ગવર્મેન્ટના MOU. AI ડિજિટલ ગવર્નન્સ GARC ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ કમિશન ડિજિટલ ગુજરાત વગેરે મેટા સાથેના MOU છે. તો ઇમ્પોર્ટન્ટ બનશે. અમદાવાદ નારાયણ હોસ્પિટલ રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર કેન્સરની સારવાર થશે. રેડિયેશન ઓન્કોલોજી એટલે ખ્યાલ આવી શકે છે આપણને. લિનિયર એક્સેલરેટર PET CT જેવી આધુનિક સારવાર પ્રોવાઈડ કરાશે. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર 100 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. ક્યાં? રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું હોસ્પિટલનું નામ છે. એમ પણ જ્યાં ગામમાં આરોગ્ય સેવા માટે આ બિલ્ડિંગ બને છે અને હવે આરોગ્ય મંદિર જ નામ અપાય છે, પરંતુ રાજુલામાં આને મહાત્મા ગાંધી નામ અપાયું છે. તેથી ઇમ્પોર્ટન્ટ બને છે કારણ કે મહાત્મા ગાંધી દેશના રાષ્ટ્રીય પિતા અને આઝાદીમાં ખૂબ જ સારો એવો ફાળો ધરાવનાર વ્યક્તિ છે અને વિશ્વમાં પ્રસિદ્ધિ પામેલા વ્યક્તિ છે. તેથી આ 100 બેડની હોસ્પિટલ ગ્રામ્ય આરોગ્ય સેવામાં ઇમ્પોર્ટન્ટ બનશે અને ગામમાં પણ આ મોટી એવી હોસ્પિટલ કહેવાય કારણ કે બધા ગામમાં આટલી મોટી PHC ટાઈપ હોસ્પિટલ જે આરોગ્ય મંદિર હોય હોતું નથી. કચ્છને નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવા શરૂ કરાઈ છે.
મહત્વની યોજનાઓ જોઈએ હવે આગળ તો સ્વચ્છ ભારત મિશન અર્બન અને રૂરલ બંને ભાગમાં, ODF સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, PM આવાસ યોજના હેતુ લાભાર્થીઓને હાઉસિંગ ફોર ઓલ, જે કંઈ લાભાર્થીઓ હોય એને ઘર બનાવી આપવામાં આવે છે PM આવાસ યોજનામાં. PM કિસાન સન્માન નિધિ, ખેડૂતોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. PM સ્વનિધિમાં સ્ટ્રીટ વેન્ડર માટેની યોજના. PM ઉજ્જવલા યોજના LPG કનેક્શન મહિલા કલ્યાણ માટે. PM ગરીબ કલ્યાણ અન્ન યોજના, મફત અનાજ યોજના અને NFSA સાથે સંબંધ ધરાવે છે. ઉજ્જવલા યોજના LPG યોજના મહિલા સાથે કઈ રીતના સંબંધિત છે? મોટે ભાગે સ્ત્રીઓ ખોરાક રાંધે છે અને ગામમાં તો ખાસ કરીને સ્ત્રીઓ જ રાંધે છે અને એ ગામમાં જ ચૂલા દ્વારા રસોઈ કરવામાં આવે છે. ચૂલાનો જે ધુમાડો છે મહિલાના સ્વાસ્થ્યમાં માટે હાનિકારક બને છે. તેથી મહિલાઓને જો LPG પ્રોવાઈડ કરવામાં આવે તો એની હેલ્થમાં સુધારો આવી શકે છે. એ માટે મહિલા કલ્યાણ માટેની યોજના પણ કહેવાય છે. આયુષ્માન ભારત ABDM, આયુષ્માન ભારત ડિજિટલ મિશન, આભા ID, આયુષ્માન આરોગ્ય મંદિર હેલ્થ સ્કીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ. PM જન ઔષધિ યોજના સસ્તી જેનેરિક મેડિસિન ફાર્મસી ઓર હેલ્થ માટે ઇમ્પોર્ટન્ટ છે. જન ઔષધિ એટલે કે મેડિકલ ખોલવામાં આવ્યા છે. અમૃત ભારત સ્ટેશન સ્કીમ રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની છે. વન નેશન વન રાશન કાર્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ સાથે સંકળાયેલ છે. માઇગ્રેટ વર્કર માટે મહત્વપૂર્ણ છે. PM વિશ્વકર્મા યોજના ટ્રેડિશનલ આર્ટ, જે કંઈ આર્ટિસ્ટ હોય છે એના માટેની યોજના છે. ઇકોનોમી અને વેલફેર માટે મહત્વપૂર્ણ છે. PM જનધન યોજના ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન DBT સાથે જોડાણ. PM મુદ્રા યોજના માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે લોન. શિશુ કિશોર તરણ કેટેગરી યાદ રાખવી. આ 3 કેટેગરી હોય છે, શિશુ કિશોર અને તરુણ. શેમાં? PM મુદ્રા યોજનામાં માઇક્રો એન્ટરપ્રાઇઝ માટે લોન. શિશુ હોય તો અમુક 0 થી 2 લાખ એટલે કે નાની કંપનીઓ. કિશોર એટલે થોડી મધ્યમ કંપનીઓ 2 થી 10 લાખ કે એવી કંઈક સમથિંગ લોન છે. અને તરુણમાં 10 કે 12 લાખથી પછી ઉપરની લોન મળે છે. PM KVY પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના ગ્રામ વિકાસ માટે ઇમ્પોર્ટન્ટ છે. ગરીબ પરિવારોને લાભ. પિઠોરા ચિત્રને GI ટેગ મળ્યો છોટાઉદેપુરમાં. રાઠવા આદિવાસી સંસ્કૃતિની પિઠોરા ચિત્ર છે. આ રીતે ઘોડાના ચિત્ર હોય છે. એક્ઝેક્ટ તો નથી દોરી શકતો, પરંતુ એ રીતના જે રીતે વારલી પેઇન્ટમાં આ રીતના હોય છે ચિત્ર. એ જ રીતે આમાં ઘોડા ટાઈપ સ્ટ્રક્ચર ઘણા એવા દોરવામાં આવે છે. એ પિઠોરા ચિત્ર કલા છે, એને GI ટેગ મળ્યો છે. છોટાઉદેપુરની છે, રાઠવા સમાજની છે. મહાસાગર પૃથ્વીનો 71% ભાગ લગભગ 50% ઓક્સિજન CO2 શોષે છે. ક્લાઇમેટ રેગ્યુલેશન ફાઇટોપ્લાન ટોન, આ શું છે એટલું ખ્યાલ નથી મને, કવર કરવાનું રહી ગયું હતું. મિકા સાથે MOU માહિતી વિભાગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડિજિટલ મીડિયા અને કોમ્યુનિકેશન માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. મેથ્સ પાર્ક પંચમહાલ જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો છે. સ્કૂલમાં જ PM શ્રી સ્કૂલ ને એક્ટિવિટી બેઝ લર્નિંગ થશે આનાથી. એટલે કે એક મેથ્સનો આંકડા કે બાદબાકી ટાઈપનો બગીચો બનાવવામાં આવ્યો છે. તેથી રમતગમતની એક્ટિવિટી સાથે મેથ્સ શીખી શકાશે. તો સ્કૂલની સારી એવી મહેનત અને સારો એવો પ્રયાસ છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી
ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં જોઈન્ટ પાર્લિમેન્ટ કમિટીની બેઠક યોજાઈ હતી. કમિટી યાદ રાખજો, જોઈન્ટ પાર્લિમેન્ટ કે સંયુક્ત પાર્લિમેન્ટ કમિટી યોજાઈ હતી ગિફ્ટ સિટીમાં. બેઠકનો મુખ્ય વિષય એક રાષ્ટ્ર એક ચૂંટણી. આના અધ્યક્ષ પીપી ચૌધરી હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠકમાં પોતાના સૂચનો રજૂ કર્યા. કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ બેઠકમાં ઉપસ્થિત હતા. ગુજરાત સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપવામાં આવ્યું. વારંવાર ચૂંટણી થવાથી સરકારી કામકાજ, વિકાસ અને ખર્ચ પર અસર પડે છે. એક સાથે ચૂંટણીથી સમય અને ખર્ચ, વહીવટી સંસાધનોની બચત થશે. ચૂંટણી દરમિયાન લાગતી આચારસંહિતાઓ વારંવાર અમલમાં ઘટાડો થશે. સરકારનું માનવું છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી દેશના વિકાસને વેગ આપશે. આગળ જોઈએ ઈ-વિદ્યુત સેવા પોર્ટલ. તો ગુજરાત સરકારનું વીજળી સેવાઓ માટેનું ડિજિટલ પોર્ટલ છે. અહીંથી બિલ ભરી શકાય છે, તેમજ મીટર આપણે એપમાં જ જોઈ શકીએ છીએ વગેરે સુવિધાઓ હોય છે. અન્ય સવલતો પણ હોય છે, જેમ કે સોલર પેનલ બુકિંગ અથવા સોલર પેનલનું જે કંઈ બચત છે એ કઈ રીતના થાય છે વગેરે એપમાં જ જોઈ શકીએ છીએ. રાજ્યના તમામ વીજ ગ્રાહકોને એક જ પ્લેટફોર્મ પર ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. PGVCL, UGVCL, DGVCL અને MGVCL ચારેય વીજ વિતરણ કંપનીઓ આ પોર્ટલ સાથે જોડાયેલી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ. પોર્ટલનો હેતુ ઘર બેઠા સરળ, પારદર્શક અને ઝડપી વીજ સેવાઓ પૂરી પાડવાનો છે. 24/7 સેવા ઉપલબ્ધ રહે છે. નવા વીજ જોડાણો માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. વીજળીનું બિલ UPI, નેટ બેન્કિંગ વગેરે દ્વારા ઓનલાઈન ભરી શકાય છે. ફરિયાદ નોંધાવી એની સ્થિતિ ટ્રેક કરી શકાય છે. ફરિયાદનું ઇમ્પ્લિમેન્ટ ક્યાં સુધી થયું એ પણ ટ્રેક કરી શકાય છે. ગ્રાહકોની વિગતો, નામ, સરનામું, મોબાઈલ, ઈમેલ અપડેટ કરી શકાય છે. મીટર અને લોડ મેનેજમેન્ટ સંબંધિત સેવાઓ પણ ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારતનો ગૌરવવંતો પ્રભાવ. કોલંબિયાના બોગોટા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારતને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સન્માન મળ્યું છે. ભારતીય પ્રતિનિધિ મંડળે ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિનું વૈશ્વિક સ્તરે પ્રદર્શન કર્યું. આમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ ડૉક્ટર ઉષાબેન ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું છે. તો ઇમ્પોર્ટન્ટ બનશે નામ. ભારતીય ભાષા અને ગુજરાતી સાહિત્યને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. સાહિત્ય, અનુવાદ અને સાંસ્કૃતિક સંવાદને પ્રોત્સાહન મળ્યું. જળ વ્યવસ્થાપનમાં રાષ્ટ્રીય સ્તરે મોરબીની સિદ્ધિ. મોરબીને જળ વ્યવસ્થાપન અને વિતરણ માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. તો ઇમ્પોર્ટન્ટ બનશે. નવી દિલ્હીમાં યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિના હસ્તે સન્માન આપવામાં આવ્યું છે. વાસ્મો, ગ્વિલ અને પાણી પુરવઠા વિભાગના સંકલિત પ્રયાસોને સફળતા મળી. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં સંકલનનું ઉત્તમ ઉદાહરણ બન્યું. જળ સંચય અને કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન માટે મોરબીની કામગીરીને રાષ્ટ્રીય માન્યતા મળી છે. આ રીતની ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ હતી. 12 જેવા ટોપિક આપણે ક્લિયર કર્યા છે. તો હવે ગુજરાત પાક્ષિકના ક્વિઝ એમણે જ આપ્યા છે. 15 જેવા ક્વિઝ સમજવાનો પ્રયત્ન કરીએ. તમે પણ આન્સર પોતાના માઇન્ડમાં વિચારજો. હમણાં હું આન્સર ટીક કરાવી દઉં છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કલ્પસર યોજના સાથે સમાનતા ધરાવતા ખાલી જગ્યાના એબ્સોલ્યુટ ડાયક ડેમની મુલાકાત લીધી હતી. મતલબ આ ડેમ કઈ જગ્યાનો છે, કયા દેશનો છે? તો રશિયાનો છે, સ્પેનનો છે, નેધરલેન્ડ્સનો છે કે ઇટલીનો છે? તો જવાબ આવશે નેધરલેન્ડનો. છોટાઉદેપુર અને પંચમહાલના ખાલી જગ્યા આદિવાસીઓની પિઠોરા ચિત્રકલા વિશ્વવિખ્યાત છે. જવાબ આવશે રાઠવા આદિવાસી. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ગાંધીનગરની કઈ સંસ્થા ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અમિત શાહ દ્વારા, એટલે NID જવાબ આવશે. ગુજરાત સરકાર દ્વારા ખાલી જગ્યા સુધીની ઉંમરના સંપૂર્ણ બહેરાશ ધરાવતા બાળકોને વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરી આપવાની નીતિ છે.
6 વર્ષ, 5 વર્ષ, 4 વર્ષ કે 3 વર્ષ? મેં તમને સમજાવ્યું. 0 થી 6 વર્ષના બાળકો માટે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટ છે, બહેરાશ દૂર કરવા માટે. નીચેનામાંથી કયા વિષય પર ચર્ચા વિચારણા માટે સંસદની જોઈન્ટ પાર્લિયામેન્ટ કમિટીને ગુજરાતની મુલાકાત લીધી? હમણાં જ કરાવ્યું મેં, વન નેશન વન ઇલેક્શન માટે સંસદની જોઈન્ટ પાર્લિયામેન્ટ કમિટી, મતલબ જે કંઈ સાંસદ છે આપણી દિલ્હીમાં, એની જોઈન્ટ પાર્લિયામેન્ટ કમિટી એટલે કે રાજ્યસભા અને લોકસભા બંને સાથે ગિફ્ટ સિટીમાં બેઠા છે અને વન નેશન વન ઇલેક્શન પર ચર્ચા કરી છે, માટે આ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. જોઈન્ટ પાર્લિયામેન્ટ કમિટી મીન્સ લોકસભા અને રાજ્યસભા સાથે બેસીને ચર્ચા કરી છે વન નેશન વન ઇલેક્શન કમિશન પર, પરંતુ ક્યાં? તો કે ગિફ્ટ સિટીમાં, ગુજરાતના. મુખ્યમંત્રીશ્રીએ ખાલી જગ્યા ખાતે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું, તો એ છે રાજુલા ખાતે. આરોગ્ય મંદિર મીન્સ કોઈ મંદિર છે, મંદિર મીન્સ હોસ્પિટલ છે, હેલ્થનું મંદિર છે. આપણે રિલિજિયસ મંદિરે અહીં વિચારવાનું નથી. તો રાજુલામાં ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાતના ખાલી જગ્યાથી નવી દિલ્હીની સીધી રેલ સેવા ભેટ કેન્દ્ર સરકારે આપી છે, તો કચ્છથી સીધી નવી દિલ્હી સુધી. ગુજરાતમાં વર્ષ 2007થી ગુમ થયેલ લોકોને શોધી કાઢવા માટેના ઓપરેશન ખાલી જગ્યા હેઠળ 2 અઠવાડિયામાં 701 લોકોને શોધી કાઢવામાં સફળતા મળી છે. મતલબ એ ઓપરેશન કયું હતું એવું પૂછવામાં આવ્યું છે. તો સંગાત ઓપરેશન, કનેક્ટ ઓપરેશન, મિલાપ ઓપરેશન કે મિલન ઓપરેશન? જવાબ આપશે મિલાપ ઓપરેશન. પ્રાચીન સમયમાં ન્યગ્રોધપુર તરીકે ઓળખાતો વિસ્તાર હાલમાં કયો જિલ્લો છે? તો મહીસાગર, દાહોદ, વલસાડ કે ગોધરા? તો વલસાડ. આ રીતનો એક સવાલ આવી શકે છે એક્ઝામમાં, ખાસ ધ્યાન રાખજો, કારણ કે ન્યગ્રોધપુર હાલમાં જ આ પાક્ષિકમાં આપવામાં આવ્યું હતું. તો વલસાડ જિલ્લો, પ્રાચીન નામ ન્યગ્રોધપુર. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026નું ઉદ્ઘાટન સમારંભ ક્યાં યોજાઈ ગયો? તો એ છે અમદાવાદમાં. નાગરિકોને વીજળી સંબંધિત સેવાઓ ઓનલાઈન મળી રહે તે માટે કયું પોર્ટલ કાર્યરત છે? ઈ-વિદ્યુત પોર્ટલ. ખાલી જગ્યા જિલ્લાના નવા નદીસર ગામની પ્રાથમિક શાળાએ બાળકોના ગણિતના ડરને દૂર કરવા મેથ્સ પાર્ક, શબ્દ પર ધ્યાન આપજો, મેથ્સ પાર્ક કયા જિલ્લાનો શાળામાં શરૂ કરવામાં આવ્યો છે? તો કે ડાંગ, સુરેન્દ્રનગર, અરવલ્લી કે પંચમહાલ? તો જવાબ આવશે પંચમહાલ. કયું સ્થળ આ એક કવર કરવાનું રહી ગયું હતું, MCQમાં કવર કરી દેવું છું. છત્રપતિ શિવાજીના પરાક્રમ સાથે સંકળાયેલું છે? તો વલસાડનો જ પારનેરાની ટેકરી એટલે કે પારનેરા ડુંગર, જે ધાર્મિક સ્થળ છે. છત્રપતિ શિવાજીના કુળદેવી મા ભવાનીનું મંદિર પણ ત્યાં જ આવેલું છે, પારનેરાની ટેકરીમાં, તેથી ઇમ્પોર્ટન્ટ છે. અને છત્રપતિ શિવાજી જે સુરત તરફ આક્રમણ કરતા ત્યારે અહીં રોકાતા પણ. જલ મહોત્સવ 2026માં ખાલી જગ્યાના લક્ષ્મીવાસ ગામને સુઆયોજિત જળ વિસ્તાર વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય કક્ષાનું સન્માન મળ્યું છે? તો કે મોરબી, હાલ જ આપણે જોઈ ગયા. અમેરિકાના બોગાટા ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં ભારતીય પ્રતિનિધિ મંડળમાં ગુજરાતનું નેતૃત્વ કોણે કર્યું? તો ડૉક્ટર ઉષા ઉપાધ્યાય. આ રીતના પાક્ષિકના ક્વેશ્ચન આપણે કવર કર્યા છે. આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે તમામ જે પાક્ષિકની ન્યૂઝ અને યોજના અને ટોપિક હતા. તો તમને સરળતાથી સમજ પડ્યો એવી આશા રાખું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને આ વિડીયોને તમે મિત્રો મંડળમાં શેર કરી દેજો. વિડીયો થોડો લાંબો થઈ ગયો છે, પરંતુ પાક્ષિક એમ વાંચતા આપણને ઘણો ટાઈમ લાગી જાય છે, 2 દિવસ પણ નીકળી જાય. મતલબ કન્ટિન્યુ વાંચે તો 6 કલાકમાં વંચાઈ જશે, 6 થી 5 કલાકમાં, પરંતુ બોર થઈ જાય તો 2 દિવસ જેવા લાગી જાય છે. તમને આ એક જ વિડીયોમાં સમગ્ર માહિતી મળી જશે.
આવા જ વિડીયો આગળ જોઈતા હોય તો કોમેન્ટમાં જણાવજો ને હજી શોર્ટ ટાઈમ આપણે કવર કરવાનો પ્રયત્ન કરશું. મળીએ. હેવ અ નાઇસ ડે. બાય બાય.